નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું દેશની સૌથી મોટી સરકારી બેંકના શેર વિશે, જેમાં એક સાથે 43 એક્સપર્ટ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તો આ કઈ બેંકનો શેર છે અને કેમ આટલા મોટા એક્સપર્ટ ખરીદવાની સલાહ આપી રહ્યા છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. જો તમે પણ શેર બજારમાં કમાણીવાળા શેરની શોધમાં હોવ તો એક જોરદાર મોકો છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ ના શેરમાં હાલના ઘટાડા બાદ હવે બ્રોકરેજને તેજીના સંકેત દેખાય છે. સીએલએસએ કહ્યું કે સરકારી બેંકના શેરમાં હાલના સ્તરેથી લગભગ 32% તેજી દેખાઈ રહી છે. સીએલએસએ એસબીઆઈ પર પોતાની આઉટપરફોર્મ રેટિંગ જાળવી રાખતા ₹1275 પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો છે. આ ટાર્ગેટ એસબીઆઈ પર આપવામાં આવેલા સૌથી ઊંચા 10 ટાર્ગેટમાંથી સામેલ છે. એટલે કે બેંક છે એસબીઆઈની, અને બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યા છે કે હાલના આ ઘટાડા બાદ તેજીના સંકેત આ શેરમાં દેખાઈ રહ્યા છે. બ્રોકરેજ હાઉસ સીએલએસએ તો આ શેરમાં ₹1275 ટાર્ગેટ પણ આપ્યો છે, જે હાલના સ્તરેથી લગભગ 32% સુધીની તેજી દર્શાવે છે. બ્રોકરેજના પ્રમાણે ચોથા ક્વાર્ટરમાં એસબીઆઈ નું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પ્રદર્શન તેની પ્રતિસ્પર્ધક કંપનીઓથી અલગ રહ્યું છે, જેના કારણે રોકાણકારો નિરાશ છે. જોકે સીએલએસએ ગયા આંકડાઓનું અધ્યયન કરતા કહ્યું કે ગયા 4 વર્ષોમાં દરેક વર્ષે કોઈ એક ક્વાર્ટરમાં એસબીઆઈ નું એનઆઈએમ અંદાજથી નબળું રહે છે, પરંતુ ત્યારબાદ શેરમાં ફરી રિકવરી જોવા મળે છે. પછી આ શેરમાં કેમ આ સારો મોકો છે એ જોઈએ તો સીએલએસએ પોતાના હાલના રિપોર્ટમાં જ 10 થી 12% ઘટાડો રોકાણકારો માટે સારો અવસર હોઈ શકે છે એવું જણાવ્યું. બ્રોકરેજના અનુસાર એસબીઆઈની લગભગ 19% ફંડિંગ એવા ડિપોઝિટ્સથી આવે છે જે માર્ચ પહેલા એકત્રિત કરવામાં આવ્યા હતા, અને તેનો ખર્ચ વધારે છે. આ ડિપોઝિટની રીપ્રાઇસિંગ બેંકનું એનઆઈએમ લગભગ 8 બેસિસ પોઈન્ટ સુધી સુધરી શકે છે. આ ઉપરાંત સીએલએસએ ડીઆઈસીજીસીની પ્રીમિયમ ખર્ચમાં શક્ય ઘટાડાને બેંકની કમાણી માટે પોઝિટિવ ગણાવે છે. ડીઆઈસીજીસી ભારતીય રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની પેટા કંપની છે, જે ભારતની બેંક ડિપોઝિટ્સનો વીમો કરે છે. એસબીઆઈને કવર 49 એક્સપર્ટ કરે છે, તેમાંથી 43 આ શેર પર ખરીદીની સલાહ આપી છે, જ્યારે 6 હોલ્ડ રેટિંગ આપી છે. બુધવારે શેર 0.3%ની તેજી સાથે ₹971.08 ઉપર કારોબાર કરતો જોવા મળ્યા હતા. જોકે ગયા એક મહિનામાં શેર લગભગ 13% તૂટી ચુક્યો છે. એટલે કે એસબીઆઈ ના શેરની 49 એક્સપર્ટ કવર કરી રહ્યા છે, એમાંથી 43 ખરીદવાની અને 6 હોલ્ડ કરવાની સલાહ આપી છે. કોઈ જ એક્સપર્ટ આ શેરમાં વેચાણ કરવાની સલાહ આપી રહ્યા નથી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો, અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.